સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં માતૃશક્તિ યોજનામાં બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે। સગર્ભા મહિલાઓ માટે આવેલો જથ્થો ખરાબ નીકળ્યો, ત્યારે પાંડેસરામાં ચણા દાળનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો મળ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યાં 25 થી વધુ આંગણવાડીઓમાં ખરાબ જથ્થો પહોંચાડવામાં આવ્યો, ત્યારે 4200 કિલો જેટલો વાસી ખોરાક સપ્લાય કરવામાં આવ્યો। ત્યારે સગર્ભા મહિલાઓના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું છે, જ્યાં સરકારી ગોડાઉનમાંથી માલ અપાયો હોવાના આક્ષેપો થયા છે, ત્યારે તપાસ કમિટી બનાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ। આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા। તો આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જોનલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। પણ હજુ સુધી માત્ર કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે, હવે તેલનું વિતરણ કરશું એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? ત્યારે સુરતથી આ મહત્વના સમાચાર કે જ્યાં 4200 કિલો જેટલો વાસી ખોરાક સપ્લાય કરવામાં આવ્યો હોવાનો જે આક્ષેપ થયો છે, ત્યારે આજ મુદ્દે દીપક જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે, સગર્ભા મહિલાઓના આરોગ્ય સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે, શું છે વધુ વિગત? જે બિલકુલ વાત કરીએ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કિસ્સા સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ જે ગર્ભસ્થ મહિલાઓને ખાસ કરીને દાણા ચણા જે આપવામાં આવે છે તે એક્સપાયરી ડેટ વાળા આપવામાં આવ્યો છે। વાત કરીએ 24 કરોડથી વધુ જે આંગણવાડી છે જે એક જ દુકાનથી લેતી હતી, એટલે વાત કરીએ 42 કિલો જેટલી છે ઓછી, અને જે સપ્લાય કરનાર છે એ દુકાનદાર ઝડપાયો છે। ખાસ કરીને વાત કરીએ જે લોકોને આરોગ્ય સાથે છેડા કરતી જે દુકાનદાર છે, દુકાનદારને આક્ષેપ છે કે સરકાર તરફથી છે ગોડાઉનમાં માલ આવ્યો છે એ બરાબર નથી, અને ખાસ કરીને એમાં છે જે એક્સપાયરી ડેટ વાળી આવી છે। ખાસ કરીને જે વાત કરીએ જે દુકાનદાર છે એ પોતે કબૂલી રહ્યું છે કે એ અમારે ઉપરથી માલ આવ્યો છે, તમામ જે માલો છે એ એક્સપાયરી વાળી છે। આ ગંભીર બેદરકારી સામે જે કમિટીને નિયમ બનાવવામાં આવશે, ને ખાસ કરીને વાત કરીએ હાલ આ મામલે જયારે મંત્રીઓની ટીમ કલેક્ટર અને ડીઓને વાત કરવા માંડી ત્યારે એમને હજી આઈડિયા નથી, એમ કહી રહ્યા છે અમને હજી જાણકારી નથી, અમે આમાં તપાસ કરાવશું, પછી આગળ કાર્યવાહી કરશું। ખાસ કરીને જે હિસાબે ગર્ભવતી મહિલાઓને જે શરીર જે રોગચાળાને જે ખેલવાડ કરવામાં છે કશે ને કશે આમાં છે જે સરકારી વિભાગ છે, જે ડીએસઓ જે પુરવઠા અધિકારી છે એમને આમાં તપાસની કમિટી બનાવવા માટે આશ્વાસન આપ્યું છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સગર્ભા મહિલાઓ સામે આરોગ્યનું તોળાતું જોખમ જોવા મળ્યું છે।